હવે વાત કરીએ સ્ટાન્ડર્ડ ડેવિએશનની. તો સ્ટાન્ડર્ડ ડેવિએશનને આપણે એસડી કહીએ. એસડી તો એસડીથી ડિનોટ કરીએ છીએ. તો અગર જો તમને એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન પૂછવું હોય તો મોટા એવા માર્ક્સના અંદર 10 માર્ક્સ કે એના અંદર, તો તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન તમારા નર્સિંગ સ્ટેટિસ્ટિકના અંદર આ ક્વેશ્ચન દેખવા મળે છે. બહુ થોડો અઘરો છે, પણ જો તમે સારી રીતે તૈયારી સાથે ગયા હો છો તો તમને એકદમ ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડ અને કરી શકો એવો હોય છે. તો પહેલાં તો એનો જે ફોર્મ્યુલા છે તે દેખી લો. તો અંડરરૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન, આ એનું સૂત્ર છે, જેના અંદર તમને ખબર છે એક્સ બાર એટલે મીન, એક્સ એ જે ઇન્ડિવિજ્યુઅલ સંખ્યા તમને આપેલી હોય એનું શું કરવાનું છે વર્ગ. એના પછી શું છે એન નો મિનિંગ શું થાય છે કે મીન્સ કેટલી સંખ્યા તમને આપેલી છે, એના પછી એનું વર્ગમૂળ નીકાળી દેવાનું છે. તો આ દેખી લઈએ એક્ઝામ્પલ થ્રુ, તમને વધારે આઈડિયા આવશે. તો એક્ઝામ્પલમાં મેં અહીંયા રકમો લખેલી છે, કઈ રીતે કરવું એ પણ હું તમને શીખવા દઉં તો એઝ અ સ્ટેપ બાય સ્ટેપ. પણ એના માટે તમારે પહેલાં જે મેઇન નીકાળવા માટે જે મેં વિડીયો અપલોડ કર્યો છે એ તમારે દેખવો પડશે. જો એ તમે નહીં દેખ્યો હોય તો તમને આમાં કંઈ ટપવું પડશે નહીં. તો આઈડર પહેલાં તો ફર્સ્ટ સ્ટેપ શું છે મેઇન નીકાળવા. તો મેઇન નીકાળવા માટે શું કરવાનું કે જે પણ તમને સંખ્યા આપેલી છે તેનું શું કરવાનું છે સરવાળો. એના ભાગે આપણે શું કરીએ છીએ કે જેટલી સંખ્યા આપેલી હોય એનો જે સંખ્યા છે એનાથી ભાગી દેશું તમે, તો તમારો જે મીન છે જે એ આવી જશે. મીન કહી દો અહીંયા જે સંખ્યા છે એનો સરવાળો 70 થાય. 70 ભાગે કેટલી સંખ્યાઓ હતી એનું, તો એનું મિનિંગ થાય. તો એમ કીધે 1 2 3 4 5, તો 5 મેં નીચે લખી દે. 70 ભાગ્યા 5 કહો તો 14 આન્સર તમારો આવી જશે. એના પછી બીજું સ્ટેપ શું છે કે જે પણ એક સંખ્યા છે એમાંથી આપણે મીન શું કરવાનું છે બાદ કરવાનું છે, અને જે સંખ્યા આવે એ અહીંયા આપણે લખ્યું. કારણ કે આપણા સૂત્રમાં શું છે એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. તો એ સ્ક્વેર લાવવા માટે પહેલા આપણે એક્સ માઇનસ એક્સ બાર તો લાવવું પડશે. તો એ લાવવા માટે આપણે આ સ્ટેપ લીધું. એના પછી શું કર્યું આપણે જે એક્સ માઇનસ એક્સ બાર આવે એનું શું કરી નાખ્યું સ્ક્વેર કરી નાખ્યું. એટલે એ પણ આપણું કામ પૂરું. એ રીતે જેમ અહીંયા 10નું કર્યું છે એ રીતે અહીંયા બીજી સંખ્યાઓનું પણ કરેલું છે. તો આ સ્ટેપ તમે પહોંચ્યા એના પછી તો દાખલો તમારો કહેવાય ને કે હાફ પતી જાય છે. એના પછી શું છે એમ તો તમને ખબર 5 છે. આ વધારે એનો શું કરવાનું છે ટોટલ કરવાનું છે, જેનો ટોટલ આપણે કર્યા તો કેટલો આવશે 40 અહીંયા ટોટલ આવશે. એ 40 ને આપણે ક્યાં મૂકવાનું તો સિગ્મા એફ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છે તે આપણે મૂકી દીધું. તો કેટલા 40 ભાગ્યા 5, 40 ભાગ્યા 5 કરજો એટલે તમારો આન્સર આવશે 8. હવે શું કરવાનું મેન વસ્તુ યાદ રાખો કે અંડરરૂટના જે સંખ્યા છે એના નજીકમાં કોઈ એવી સંખ્યા આવતી હોય કે જેનું તમને અંડરરૂટ યાદ હોય તો એના સરાઉન્ડિંગ તમે માઇનર ડિફરન્સ સાથે, જો અગર તમને આવી રીતના સંખ્યા આવે તો તમે એનું આજુબાજુની સંખ્યા લખી શકો છો. તો એસડી આવી ગઈ 2.83. મીન આપણો હતો કેટલો 14, એસડી આપે છે 2.83. કન્ટિન્યુ ફ્રીક્વન્સી માટે તો તમારે એક્ઝામમાં વારે જો પૂછવામાં આવતું હોય તો કન્ટિન્યુ ફ્રીક્વન્સીના દાખલા વધારે પૂછવામાં આવે છે એઝ કમ્પેર નોર્મલ ફ્રીક્વન્સી વાળા હોય એ. તો એના માટે તમારે શું યાદ રાખવાનું ફર્સ્ટ એનું ફોર્મ્યુલા. તો એનું ફોર્મ્યુલા જસ્ટ નોર્મલ ફ્રીક્વન્સી થોડું ડિફરન્ટ છે. અહીંયા ખાલી ફ્રીક્વન્સી એડ કરેલી છે, પહેલામાં આપણે ફ્રીક્વન્સી એડ નતા કરતા. કેમ કે એના અંદર ફ્રીક્વન્સી હતી એ નહીં, એકલું તમને ખાલી એક્સની વેલ્યુ આપી દેતા હતા, એના અકોર્ડિંગ તમે કેલ્ક્યુલેશન કરતા હતા. એના અંદર ફ્રીક્વન્સી છે તો આના અંદર આપણે સૂત્રમાં પણ ફ્રીક્વન્સી એડ કરીશું. તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર ઇન્ટુ એફ જે ફ્રીક્વન્સી આપી છે upon તો ટોટલ સમ ઓફ ફ્રીક્વન્સી મીન્સ સિગ્મા એફ. હવે શું કરીએ કે ઇઝીલી એક્ઝામ્પલથી તમે આપણે અન્ડરસ્ટેન્ડ કરી કઈ રીતે કઈ વસ્તુ થાય છે. તો ફર્સ્ટ તમને શું આપે ક્લાસ ઇન્ટરવલ સોરી, એના પછી શું આપી દે છે ફ્રીક્વન્સી આપી દે છે. હવે મેઇન પોઈન્ટ ફર્સ્ટ તમારે શું યાદ રાખવાનું કે એક્સ લાવવાનું છે. તો એક્સ લાવવા માટે તમે શું કરશો મિડ પોઈન્ટ છે એક્સ તરીકે. તો આપણે ઇન્ટરવલનું એક આપણું સૂત્ર હતું એક્સ લાવવા માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ જે લોએસ્ટ લિમિટ પ્લસ હાયર લિમિટ અપોન 2. એ વસ્તુ તમે કરશો તો એનાથી તમને એક્સ મળી જશે. હવે શું કરવાનું છે મેં વસ્તુ યાદ આવ્યું કે હવે આપણે જે ફ્રીક્વન્સી અને એક્સ વેલ્યુ આવી છે એને શું કરવાનું છે ગુણાકાર કરવાનું છે. હવે ગુણાકાર કરશો એટલે તમને આ વેલ્યુ એફએક્સ મળી જશે. એફએક્સ મળ્યા પર ગઈ એના પછી શું યાદ રાખવાનું છે કે એક્સ માઇનસ એક્સ બારનું જે આપણે કરવાનું છે એ લાવવાનું છે. એક્સ માઇનસ એક્સ બાર લાવવાનું છે. તો એક્સ માઇનસ એક્સ બાર કઈ રીતે લાવીશું તો એક્સ છે આપણા જોડે, આપણે જોઈશું નથી એક્સ બાર શું છે આપણો મેઇન. તો આપણે શું કરીશું પહેલા મેઇન શોધીશું. મેઇન શોધવા માટે શું છે આપણા જોડે કે મેઇન શોધવા માટે મેં અહીંયા મેઇન શોધેલું છે કે
જે આપણે સિગ્મા એફ એક્સ આપેલી છે એન અપોન સિગ્મા એફ એક્સ એફ એક્સ કેટલી છે આપણા જોડે 515 સિગ્મા એફ કેટલા છે 15 હવે ભાગાકાર કરીશું તો આપણા જોડે આન્સર આવ્યો 15 તો એક્સ બાર કેટલો આવ્યો 15 હવે શું કરવાનું છે જે એક્સ છે એમાંથી શું કરવાનું છે એક્સ બાર આપણે શું કરવાનો છે સોરી 15 ને 35 આપણો જે મીન આવે કેટલો છે 35 છે એમાંથી શું કર એક્સ માંથી એક્સ બાર શું કરીશું આપણે બાદ કરીશું જે આન્સર આવે એ આપણે અહીંયા પુટઅપ કરીશું પ્લસ માઇનસ દેખતા ના આધારે જસ્ટ ખાલી જે આન્સર આવે એ અહીંયા પુટઅપ કરી દેજો એના પછી શું છે આપણે એક્સ માઇનસ એક્સ બાર નો શું કરવાનો છે સ્કેર કરવા માટે શું કરજો આનો ગુણા સ્કેર તમે કરી નાખ્યો કર્યા પછી હવે શું એ વેલ્યુ અહીંયા પુટઅપ કરો એ વેલ્યુ અહીંયા પુટઅપ કર્યા પછી એક વસ્તુ યાદ રાખો કે આપણા ફોર્મ્યુલામાં હવે શું નેટ છે તો આપણા નેટ શું છે એક્સ માઇનસ એક્સ બાર નો સ્કેર અપોન એફ હવે જો આ બધું એફ ની વેલ્યુ ઓલરેડી છે તો એફ ની વેલ્યુ ક્યાં ગઈ અહીંયા એફ ની વેલ્યુ ને ગુણાકાર કોના સાથે કરવાનો છે એક્સ માઇનસ એક્સ બાર નો સ્કેર છે એના સાથે શું કરવાનું છે આપણે ગુણાકાર કરવાનો છે એ ગુણાકાર કર્યા પછી આપણે શું અહીંયા લખી દે હવે સૂત્રમાં આવી જાય મેન વસ્તુ કે હવે આપણે જોઈએ છે શું તો શું છે સમ મેં કહ્યું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્કેર અપોન એફ આપણા જોડે શું છે એફ એક્સ માઇનસ એક્સ બાર નો સ્કેર એ વસ્તુ આપણે જોઈ છે હવે શું કરવાનું છે જે એફ એક્સ માઇનસ એક્સ બાર નો જે સ્કેર એને શું કરો ટોટલ કર્યા પછી જે વેલ્યુ આવે એ નીચે લખી દો એના પછી શું છે આપણે આવી જાઓ ફોર્મ્યુલાના અંદર તો એસડી કઈ રીતે શોધવાનું છે તો આ બધો ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા અંદર તમે આ રકમો એડ કરતા રહો જે આપણે શું કહ્યું છે અહીંયા કઈ રકમ આવી 1900 જે અહીંયા આપણે લાસ્ટ જે ટેબલ આવ્યું આપણું ત્યાંથી આપણને મળી એના પછી શું છે સિગ્મા એફ જે ઓલરેડી આપણે શોધેલી છે 15 તે આપણે અહીંયા પુટઅપ કરી દેવાની ઇઝીલી તમને કેલ્ક્યુલેશન મળી વર્ગમૂળ કાઢવા માટે મેં તમને આગળ કીધું એ રીતે કે તમે જો વર્ગમૂળ કોઈ આજુબાજુની સંખ્યાનું યાદ હોય કે આ સંખ્યાના આજુબાજુમાં આ સંખ્યા આવતી હોય એનું વર્ગમૂળ તમને યાદ હોય તો એનાથી અકોર્ડિંગ સામાન્ય ડિફરન્સ સાથે તમે લખી શકો છો એવું નથી કે આખો દાખલો રોંગ પડે પણ જો તમે અકોર્ડિંગ ટુ સ્ટેપ બાય સ્ટેપ આગળ કરશો તો 100% તમને 10 નહીં પણ 8 7 માર્ક્સ તો મળવાના ગેરંટી છે થેન્ક યુ ફોર વોચિંગ